હે દેવોના દેવ, તું તો દુખિયાનો બેલી છે. તારા દરબારે હું રોજ આવું છું. તે મને 4 દીકરાઓ તો દીધા, પણ દીકરાઓનું સુખ એ તે મારી જોડીમાં કેમ ન નાખ્યું? બસ હવે મને તારા ખોળે બોલાવી લે. હવે આ બધું સહન નથી થતું, નથી થતું મારાથી સહન. બસ તું બોલાવે એની રાહ જોઉં છું. બા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. મને એવું લાગ્યું કે તમે રડતા હોય. અરે ના ના, હું શું કામ રડું? તમને ખબર છે, હું રોજે છે ને આ મંદિરે આવું છું, અને કેટલાય સમયથી તો હું તમને આ મંદિરે જોઉં છું. તમે ઘણીવાર સુધી આ મંદિરે બેઠા રહો છો. પૂછી શકું કે કેમ? ના બેટા, બસ હવે મને આ મંદિરનો ઓટલો મારું ઘર જ લાગે છે. અહીંયા મને સૌથી વધારે બેસવાનું ગમે છે. એ વાત તો તમારી સાચી છે. ભગવાન પાસે બેસવું બધાને ગમે, પણ તમને જોઈને એવું લાગે છે કે તમે કંઈક પ્રોબ્લેમમાં હોય. કાંઈ હોય તો તમે મને કહી શકો છો. બેટા, આ દુનિયામાં કયો જીવ એવો છે જેને તકલીફ ના હોય? બધાને હોય, પણ એ બધી તકલીફો બધાને કહેવાની ન હોય. કોઈક તકલીફ પોતે જ સહન કરવી પડતી હોય છે, જે હું કરું છું. પણ બા, કહેવાય છે ને કે ક્યારેક આપણી તકલીફો કોઈને કહીએ ને તો આપણું મન હળવું થઈ જાય. બા, શું થયું? તમે કેમ રડો છો? કાંઈ નહીં બેટા, આ દુનિયામાં તો જેના બધાય છે ને એને પણ કોઈ પૂછતું નથી કે તમે કેમ છો. અને તું, અરે તારે ને મારે તો કોઈ સંબંધ નથી. બસ એક માણસાઈનો સંબંધ છે. હું મંદિરે આવું છું, તું પણ આવે છે. બીજો દૂર દૂર સુધીનો કોઈ સંબંધ નથી. અને છતાંય આજે તું મારું હૈયું હળવું કરવા આવી છે, એ સાંભળીને મને... બસ બા, હવે તમે રડવાનું બંધ કરો. અને એક સાચી વાત કહું, હા, તમારી બધી વાત છે ને એ આમ મર્મ ભરેલી છે. કાંઈક ને કાંઈક એ બધી વાતનો મતલબ થાય છે. પણ એ બધું જવા દો ને મને એમ કહો કે તમારું કોઈ છે નહીં આ દુનિયામાં? છે મારું. ભગવાને દીધા 4 દીકરા છે, પણ દીકરાનું સુખ શું કહેવાય એ મને ખાલી એના જન્મ વખતે જ ખબર હતી. અને આજે જ્યારે હું મૃત્યુના આરે આવીને ઊભી છું ને, ત્યારે દીકરાનું દુઃખ શું કહેવાય એ મને ખબર પડે છે. બા, મને કંઈ સમજાયું નહીં. તમારે 4 દીકરા છે તો તમે... 4 દીકરા છે. થોડા દિવસ બધાના ઘરે રહું છું,
પણ એક વાત કહું, જ્યારે આ ચારેય દીકરાનો જન્મ થયો ને ત્યારે પરિસ્થિતિ તો બહુ ખરાબ હતી, પણ એ ચારમાંથી એકેય દીકરાને હું ક્યાંય મૂકવા નહોતી ગઈ. અડધામાંથી અડધું ખાઈને ને ખવડાવીને એ લોકોને મોટા કર્યા. પણ આજે ચાર ચાર દીકરા થઈને એક માને નથી સાચવી શકતા. ફૂટબોલની જેમ મારે ચારેય દીકરાના ઘરે થોડા થોડા દિવસ જવું પડે છે. અને વહુઓને તો હું જાઉં એટલે એમ લાગે જાણે આ એક ગુમડું આવ્યું અને રહેશે એટલા દિવસ પીડા કરશે. એકેય વહુઓને નથી ગમતી. અને આજે તો મારા દીકરાઓ પણ એના જ થઈ ગયા છે. દીકરાઓને પણ હું નથી ગમતી. બા, તમે રડશો નહીં. તમને મારી વાત ખોટી લાગે ને તો મને માફ કરજો, પણ આ તમારા ચારેય દીકરા છે ને નાલાયક છે, જે એક માને નથી સાચવી શકતા. એટલા પાળવી પોસવીને તમને મોટા કર્યા છે, અને આજે તમારે જરૂર છે તો એને તમને ઘરની બહાર કાઢી મૂક્યા. અરે જે દીકરાના ઘરે હો, થોડાક દિવસ થાય એટલે બેવ પૂછવા માંડે કે હવે તમે ઓલાને ત્યાં ક્યારે જશો. મારો અડધો રોટલોય ભારે પડે છે એ લોકોને. કહેવાય છે ને બા કે જેની પાસે જે વસ્તુ ના હોય, વ્યક્તિ ના હોય ને, એને જ કદર થાય. બા, એક કામ કરો, તમે મારી સાથે રહેવા આવશો? ના ના, તારા ઘરે હું આવીશ ને તો એ લોકોને થશે કે એ લોકોની બુરાઈ હું તારી પાસે કરું છું, એ લોકોની ખોદણી તારી પાસે કરું છું, એટલે તું મને તારે ત્યાં લઈ જાય છે. ના, કાંઈ નહીં બા, એક કામ કરો, ચાલો હું તમને તમારા ઘરે મૂકી જાઉં. બસ. ના બેટા, હું જેમ ધીમે ધીમે આવી હતી ને એમ હું જતી રહીશ. તું જા બસ. રોજ મને આ રીતે મંદિરમાં મળતી રહેજે તો મારું હૈયું હળવું થતું રહેશે. સારું બા, હું રોજ તમને મળવા આવીશ. બસ, પણ અત્યારે ચાલો, આ તડકો કેટલો થઈ ગયો છે, ચાલો હું તમને મૂકી જાઉં. હા, પણ મારા ઘરના આંગણા સુધી નહીં આવતી. સારું. થોડેક સુધી. ચાલ. બા, તમારું ઘર કઈ સાઈડ છે હવે અહીંયા? મને છે ને હવે અહીંયા જ મૂકી દે. આગળ છે મારું ઘર, જોઈ જાય ને તો ખીજાય મને. સારું બા, અહીંયા પછી મૂકી દે. હા, ચાલ. બા, હવે હું જાઉં છું, પણ તમારે ગમે ત્યારે કાંઈ પણ હેલ્પ જોઈએ ને તો મને ચોક્કસથી યાદ કરજો. હા, આપણે મંદિરે મળશું. સારું, ચાલો તો કાલે મળીએ. હા, જા જલ્દી, ઓલી આવતી હશે ને તો બોલશે. હા. પોતાના તો ક્યારેય પોતાના ન થયા. હા પારકી, ભગવાને મારું ને એનું લેણું કેટલું લખ્યું છે. મળે ત્યારે હસતી ને હસતી હોય. હે ભગવાન, આ છોડીને મારી દીકરી કા ન બનાવી, કા મારી વહુ. આટલો પ્રેમ તો કોઈક જ કરે. આવી ગયા? જ્યાં હતા અત્યાર સુધી? મંદિરે હતી. એ તો મને પણ ખબર છે. તો અહીંયા આવીને શું કામ બેઠા છો? ઘરે આવવાની ઈચ્છા નથી? ચાલતા ચાલતા થાકી ગઈ ને એટલે મેં કીધું ઘડીક અહીંયા બેસીને પછી જાઉં. તો ઘરમાં મંદિર છે, ઘરમાં પ્રભુને પ્રાર્થના કરી લેવાય ને, એટલે બધે દૂર જવાની જરૂર શું હોય? ચાર માણસના મોઢા દેખાય ને એટલે મંદિરે જાઉં છું. બા. ના બા, એ વાત તદ્દન ખોટી છે. માણસોના મોઢા જોવા નહીં, પણ ઘરના કામ ન કરવા પડે ને એટલે મંદિરે જાઓ છો. ના ના, બધું કામ પતાવીને ગઈ હતી, હવે ખાલી રોટલીનો લોટ બાંધવાનો બાકી છે. મેં કીધું આવીને બાંધું. હા, તો પણ ક્યારે? અહીંયા બેઠા છો તો રોટલીનો લોટ એમ તો નહીં બંધાઈ જાય ને? પણ આવું છું, હજી તો વહેલું છે ને. તમારા બાના છે ને, હું કંટાળી ગઈ છું તમારાથી.
હવે જલ્દી આ મહિનો પૂરો થાય ને તો તમને અહીંયાથી કાઢું. આવું છું. જલ્દી. હા. બધું તો પતાવીને ગઈ હતી, ખાલી લોટ બાંધવાનો બાકી છે. તો એ કેવા માથે ટુંબા મારસ. જવા દે, નહીં તો પાછી આવશે. હું કહું શું? હવે જલ્દી ખાવાનું આપણે બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી હોય ને તો માને સમજાવીને રાખો. રંધાયું નથી હજી. કેમ? શું કેમ? આ કામ ન કરવું પડે ને એટલે મંદિરે જઈને બેસી જાય છે. રોટલીનો લોટ નથી બાંધ્યો તો રોટલી કેવી રીતે કરું? આ તમારી બેની વચ્ચે ભૂખ્યું મારે રહેવાનું ને. એ તમારે જે કરવું હોય એ કરો, બાકી મારાથી નહીં થાય. એ તમારે જે કરવું હોય ને એ કરો. તમને ખબર છે ને મારા હાથ દુખે છે તો હું કેવી રીતે લોટ બાંધું? મને ખબર છે તારા કોમળ કોમળ હાથ છે ને એ બહુ દુખે છે, પણ આ રમકડું જ્યારથી ઘરે આવ્યું છે ને ત્યારથી મજા જ નથી આવતી. એ ન હોય તો કેમ આપણે ઘાએ ઘા દિવસ નીકળી જાય, અને એ હોય ને તો સમય જ નથી જતો. તો શું? મને તો એમ થાય છે કે આ રમકડાની ચાવી કાઢી લઉં ને એટલે ખેલ ખતમ થઈ જાય. ના ના, એમ કરતી નહીં. કેમ? મને જેલમાં નો મજા આવે, સમજી? એ તો મને મજા ન આવે. આ એટલે તો રોટલા આપું છું. બાકી તમને ખબર છે હું એક દિવસ બાને અહીંયા રાખવા નથી માંગતી. આ તમારા 3 ભાઈઓ છે તો એ નો સાચવે એને. પણ એટલે તો વારા રાખ્યા છે. આ વારાના જ્યારે 2 મહિના આવે ને ત્યારે 2 મહિના તો હું જીવતી હોય ને એવું મને લાગતું જ નથી. બોલો, સ્વર્ગમાંથી સીધી નર્કમાં. આ રમકડાની કાક તો કરવું પડશે, સમજી? શું કરવું પડશે? કંઈક કરશો તો થશે ને. આમ એમ કહેવાય કે માતે માં બીજા વગડાના વા, પણ આ મારે નહીં તો આપણી દુશ્મન છે. સાચી વાત છે. મંદિરનું નામ લઈને સવારમાં નીકળી જાય છે, ક્યારેક બપોરે આવે, ક્યારેક સાંજે આવે. મારે છે ને એમની પાછળ જઈને જોવું પડશે આ ખરેખર મંદિરે જ જાય છે કે પછી. અને હું કહું, આ પોતા બોતાની હરખું મારે છે ને. કરવું હોય તો કરે, નહીં તો કંઈ નહીં. આ તમે જોવો જ છો ને, મનમાં હોય એવું કરે, નહીં તો મૂકી દે. આની કરતાં તો આપણા લગ્ન પછી બા વૈયા ગયા હોત ને ઉપર તો સારું હતું. જો હું તને શું કહું છું, શું? કે આ બહાર જાય છે ને, મંદિરે જતા હોય કે જ્યાં જતા હોય ને, બરોબર, એની ઉપર છે નજર રાખજે. અને આપણી આડોશ પાડોશમાં ક્યાંય ખોદણી નથી કરતા ને, એ જોજે. શું એ જોજે? મને તો તમારી મા પર વિશ્વાસ જ નથી. આ કયું માણસ આવું હોય કે સવારે મંદિરે જાય ને સાંજે ઘરે આવે? તમને સાચું કહું ને, જો આવું મારે કહેવાય તો નહીં, પણ મને છે ને મારા લક્ષણ સારા નથી લાગતા. એટલે તું કેવા હું માંગશો લક્ષણ નથી સારા લાગતા? એટલે હવે મારા મોઢે હું ચોખવટ પાડું કે હું શું કહેવા માંગુ છું? આ એમની ઉંમર છે, એમને શોભા દે છે આ બધું. હા, એ તારી વાત હાચી, પણ એનું ધ્યાન રાખજે હો, ક્યાંક આપણું નાક ન કપાવે. હવે જે થવું હોય ને એ થાય. હા, 1 મહિનો પતી જાય ને એટલે ગંગા નાયા, અને બીજી વખત છે ને એને અહીંયા લઈ આવવાના થતા જ નથી. એવું હોય ને તો મોટા ભાઈને થોડા પૈસા મોકલાવી દેવાના, આફુડા સાચવશે. અરે પૈસાનું મેં પહેલાંય કીધું હતું કે મેં તો દિવાળી સુધીને કીધું હતું, મેં તું 20,000 રૂપિયા આપું, તમે હાસવો ને? એ કે હું 20,000 હું આપું, એ કે તું હાસે. નથી જોતા 20,000 રૂપિયા. આ જેમ ચાલે છે ને એમ ચાલવા દો. પણ તમે મને એ કહો ને, હા એવું તો શું કરું કે બા સામેથી જ આપણા ઘરે આવવાનું બંધ કરી દે? મેં તને કેટલી વાર કીધું પણ તું દર વખતે ભૂલી જ જાશો. શું? તું છે ને થોડોક વધારે ત્રાસ આપવા માંડ, અને કામ એટલું કરાય કે સાંજે છે ને ગળશી નો એકે, સમજી તું? એ વાત તમારી સાચી છે, પણ તું હાવ ઢીલી છો ને, ત્રાસ આપી જ નથી શકતી. હું દીકરો છું, હું ત્રાસ આપું ને તો છે ને થોડુંક વહેલું લાગે. હા, દીકરો કંઈ ન કરી શકે, બધે બાને વહુને જ ચડાવવાની. પણ કાંઈ વાંધો નહીં, આમાં મારો પણ ફાયદો છે ને એટલે હું કરીશ. હા, જાવ હવે, કામે નથી જવું. હા જાવું જ છે. હું શું કહું, શું? હવે તું ખાવાનું થોડુંક કરી દે તો. શું ખાવાનું કરી દઉં અશોક? કહું છું કે મારો હાથ દુખે છે. આ તમે મા દીકરો છે ને મારી માથે જ પડ્યા છો. ખાઈ લેજો બહાર જઈને. હવે આ ડોહીએ તો બહુ કરી, આ તો બિચારી બહુ સારી છે, ભગવાનની દયા છે. પણ આ ડોહી જ્યારથી આવી છે ને ત્યારથી આ બેયની વચ્ચે મારે ભૂખ્યું મરવાનું. એમ વાંધો નહીં, હાલ હું ક્યાંક રસ્તામાં નાસ્તો કરી લઈ.
આજે મંદિરથી આવવામાં બહુ મોડું થયું ને? હા. કેમ? હાદી, હું રોજે મંદિર જાઉં છું ને, ત્યાં એક બા બેઠા હોય છે. એને તમે જુઓ ને તો તમને દયા આવી જાય. હું રોજે મંદિરે જાઉં અને રોજે બાને નોટિસ કરું. આજે મારાથી ના રહેવાયું ને, એટલે એ બા સાથે મેં વાત કરી. અરે વાહ, બહુ સારું કર્યું. હા. શું કહેતા હતા એ બા? કંઈ નહીં, હું ત્યાં ગઈ તો એ રડતા હતા. કેમ? પહેલાં તો એમણે મને વાત ના કરી, પણ પછી એમણે મને કહ્યું કે એમના 4 દીકરા છે, પણ 4માંથી એકે દીકરા રાખવા માટે તૈયાર નથી. ચારેયના ઘરે 4 મહિનાના વારા, અને ત્યાં જઈને પણ નકરું ટોર્ચર. અરે, હા તો બહુ ખરાબ કહેવાય. 4 દીકરા એક સરખા, કોઈને પણ એની મા પ્રત્યે પ્રેમ નહીં હોય? એ જ તો કહેવાય છે ને આદિ, જેને ના હોય ને એને જ કદર થાય. ભગવાને ચારેયને માં આપી છે, પણ એકેયને કદર નથી. અરે, એ માએ કેમ કેમ કરીને એમને મોટા કર્યા છે. ખાવા માટે એક અનાજનો કોળિયો નહોતો, પણ એ માએ ક્યારે એવું નથી કીધું કે હું 2 છોકરા કોઈને આપી દઉં, કે મારે નથી જોતા. લોકો આવું કેમ કરતા હશે? છો દામિની, તું ઇમોશનલ નહીં થા પ્લીઝ. હા, લોકોની વાત કરવા જઈએ ને તો વાત પૂરી જ નહીં થાય. સમાજની અંદર બધી જગ્યાએ આવું જ ચાલે છે. અને તે જેમ કહ્યું ને કે જેની પાસે માં છે એને કદર નથી, ને આપણી જેવા એટલે કે અનાથ, એને મા બાપનો પ્રેમ મળ્યો જ નથી, એટલા માટે આપણને વધારે લાગી આવે. અને આ લોકો જે કંઈ પણ કરી રહ્યા છે ને એ બહુ ખોટું કહેવાય. પણ આપણે એમની મદદ કંઈ કરી શકીએ? મેં બાને પૂછ્યું, પણ બાએ મને ના પાડી દીધી. હું એમને ઘરે મૂકવા ગઈ ને તો પણ દૂરથી આવતી રહી કે મારી વહુ જોઈ જશે ને તો મને વઢશે. કેવા લોકો હશે! અને વહુઓ તો સમજ્યા, પણ દીકરાઓને પણ એટલી ભાન નહીં પડતી હોય. મને પણ એ જ નથી સમજાતું આદિ, કે કાલ સવારની આવેલી એક સ્ત્રી માટે તમે તમારી માને કેવી રીતે તરછોડી શકો? આદિ, આપણા બંનેની કિસ્મત કેવી સરખી છે નહીં? ના મમ્મી પપ્પા કે ના સાસુ સસરા. હા, ને એટલે જ જ્યારે પણ તું કે હું કોઈ વડીલને જોઈ જઈએ છીએ ત્યારે આપણે એ લોકોમાં આપણા મા બાપ ગોતીએ છીએ, એની પાસે બેસીને વાતો કરવામાં, અને એમાં જ આપણે સંતોષ માનીએ છીએ. હા, એમની સાથે મેં વાત કરીને તો બહુ ખુશ થઈ ગયા. મને કહેતા હતા કે મારા સંતાનો પાસે એટલો ટાઈમ નથી કે મારી પાસે બેસીને મારા જોડે વાત કરે, પણ તું એક અજાણી થઈને મારા દુઃખમાં સહભાગી થવા આવી છે. અને એમની સાથે વાત કરીને મને પણ બહુ મજા આવી. આદિ, એક કામ કરો, કાલે તમે પણ આવજો મંદિરે. હા, સારું. ચાલો, હવે જમવું છે ને? હા. ચાલો. બા, હા બેટા આવ. જય શ્રી કૃષ્ણ. આજે બા યાદ આવી મારા દીકરાને? હા બોલ બેટા બોલ. બા, મારે તમને એક સવાલ કરવો હતો. એક નહીં, 2 કરને, હું તારી માં છું. બોલ. દુનિયામાં કઈ એવી માં હોય કે એના દીકરાને ભૂખ્યો રાખે? કોઈ ન હોય. કાં હું થયું બેટા? કોની વાત કરસ? પણ કોની વાત કરે છે ને કોની નહીં એ બધું રહેવા દો તમે, બરોબર? અને આ નાટક બધું બંધ કરો. નાટક? બેટા હા. મેં શું નાટક કર્યા? મારી ઘરવાળે કહે છે તો કામ ને કેમ નથી કરતા તમે?
બેટા તારી ઘરવાળીનું સાંભળીને તું મને આટલું બધું બોલવા આવ્યો, પણ આખી જિંદગી મેં તમારું કર્યું તો તારી બાયડીને એટલું નથી કહેવાતું કે મારી માએ તો આખી જિંદગી વેતરા કર્યા છે અને હવે તું કર એમ. બા તમને તો ખબર છે ને કે મીરાને મજા નથી રહેતી, હે આખો દિવસ પગ દુખે છે, હે અને આ તમને હાસવ્ય છે તો એટલી તમને ભાન નથી કે થોડુંક આપણે કાંઈક કામ કરવું જોઈએ એમ. બેટા તારી બાયડી હજી 25-30 વર્ષની થઈ અને એને મજા નથી રહેતી, એના પગ દુખે, તો આ તારી 65 વર્ષની માં એને કાંઈ નહીં થતું હોય? તમને શું થાય? તમે તો ખાધેલ પીધેલ છો. મેં હું ખાઈ નાખ્યું અને હું પી નાખ્યું. પહેલાના ખોરાક છે ને બા એ સારા હતા, બરોબર? એટલે તમે ખોટું બોલોમાં. અને અત્યારે શું છે, આ બધું કેમિકલ વાળું ને એવું ખાવાનું આવે ને એટલે બિચારી મારી મીરા છે ને વારા ઘણીએ છે ને માંદી પડી જાય છે. પણ તમે તો છે ને આમ મજબૂત જ રહ્યો છો, એટલે કહું છું કે થોડોક ઢવડો કરો તમે. બેટા મારું માવતર તો હાવ ગરીબ હતું. અમે કોઈ દી ઘી નથી ભાળ્યા ને દૂધે નથી ભાળ્યા, ઘરે દૂધાણાય નહોતા. અરે બા પેલાની સાસમાં જેટલી તાકાત હતી ને કે ખાલી માણસ એક સાલનું સાસ પી જાય ને તો આખો દી ભૂખ ન લાગે. એમાં વિટામિન A, B, C, D બધુંય મળી જતું. સમજ્યા તમે? જો બેટા સાચી વાત કહી દઉં, મારાથી થાહે ને એટલું જ કરીશ. બાકી છે ને તમારી બાયડીઓએ કરવું પડે, કારણ કે એ હરવા ફરવા જાય ત્યારે એને નો પગ દુખે, એની બધી મજા હોય એ હોળકળાની થઈ જાય. અને આ ઘરમાં કામ બે કરવાના આવે. અને અમારા જમાનામાં તો એકે મશીનોય નહોતા. અત્યારે તો વાસણ ધોવાનું મશીન, કપડાં ધોવાનું મશીન, ઝાડુ પોતા કરવા માટે મશીન, તો એ લોકોને બધું દુખ્યા જ કરતું હોય. એ વાત હાચી તમારી, બરોબર? તમે કહો ફરવા જાય તે મજા હોય ન હોય ને એવું હું કામ બોલો છો? એને 2 દી મહિને બિચારીને મજા હોય અને ફરવા લઈ જાઉં છું, એમાં તમને હું વાંધો છે? અને મારી ઘરવાળી છે એટલે હું જ ફરવા લઈ જાઉં ને કઈ બાજુવાળા લઈ જા હે? અને સાંભળ જરાક ધીરે બોલ, તારી માં છું, મને કાનમાં દુખતું હોય ને માથું દુખતું હોય, એટલા બધા ઘાટા નહીં પાડ, આજુબાજુવાળા બધાય સાંભળતા હોય. જો બા એટલા બધા ઘાટા લાગતા હોય ને બા તો છે ને ભાઈની ત્યાં વયા જાવ, બરોબર? હવે ત્યાં થોડાક દિવસ છે, થોડાક દી આમ તેમ મારો વારો પૂરો થાય એવું લાગતું હોય ને તો ત્યાં વહી જવાનું. પણ હવે છે ને તમે અમારું લોહી પીવાનું બંધ કરો. ચાર છોકરાઓને પાળતા પોસતા મોટા કરતા મને કાંઈ તકલીફ નહીં પડી હોય. હું તો કોઈને ફરિયાદ કરવા ન ગઈ. અને આજે 4 દીકરાઓ ને 4 વહુ, એક માને નથી હાચવી શકતા. ભગવાન, આ તારી જ બનાવેલી દુનિયા છે, પણ લોકો કેવા છે, હાવ સ્વાર્થી. આવ બેટા. બા તમે અહીંયા બહાર કેમ બેઠા છો? ઘરમાં બેસાય ને. બેટા એ તો આમથી આવતી હતી ને તો થાકી ગઈ. હમણાં છે ને મને મજા નથી રહેતી, એટલે જ ઘડીક અહીંયા બેઠી છું. જુઓ, તમે કદાચ મને નહીં ઓળખતા હોય. નથી ઓળખતી બેટા. બા હા આદિ છે, મારા પતિ. જય શ્રી કૃષ્ણ. મને દામિનીએ તમારી વાત કરી હતી. તમે દરરોજ મંદિરે આવો છો અને આજે તમને મળવા માટે જ હું મંદિરે આવ્યો હતો. પણ તમે આજે મંદિરે ન આવ્યા? ના બેટા, મંદિરે જવા જ નીકળી હતી, પણ થોડા ચક્કર આવવા માંડ્યા ને સારું નથી લાગતું, એટલે મેં કીધું મંદિર સુધી તો નહીં પોગાય, એટલે અહીંયા બેસી ગઈ. બા તમને મજા ના હોય તો ચાલો ને, અમે તમને હોસ્પિટલ લઈ જઈએ. ના બેટા ના, ઓલી ભાળી જાહે ને તો એ પાછી મારી હારે ઝઘડા કરશે કે અમને નથી કહેતા ને તમે ગામના ને બધી વાત કરો છો. ના બેટા. ના બા ના, આવી રીતે તો તમે બીમાર પડી જશો, તમને કંઈક થઈ જશે તો. ભગવાન જેવો ધણી છે. અરે તમે આવી વાત શું કામ કરો છો? તમારી તબિયત નથી સારી છતાં પણ તમે દવા લેવા નથી માંગતા? અરે આમને આમ તો તબિયત તમારી વધારે ખરાબ થશે. અને જુઓ, તમે મંદિરે નહોતા ને એટલા માટે જ અમે તમને મળવા માટે તમારા ઘરની આજુબાજુમાં આવ્યા. અને તમે જુઓ, અહીંયા બેસીને
એકલા ખબર નહીં, આ ઘર તમારું લાગતું પણ નથી. તમારું ઘર ક્યાં છે? એ તો આઘું છે હજી. બા, જો તમને છે ને તમારા વહુની બીક લાગતી હોય ને તો એની ઉપાધિ ના કરો. એની સાથે અમે વાત કરી લેશું. તમે અત્યારે હોસ્પિટલ ચાલો અને પછી અમારા ઘરે આવો. શું થાય છે તમને? ના બેટા, મારે ક્યાંય નથી આવવું. એને ખબર પડશે ને, અને એને ખબર જ છે કે મને નથી સારું. મેં એને કીધું તું કે મારી દવા તો મને કે હવે જાતી જિંદગીએ દવા નથી લેવી, સારું તો થવાનું નથી. એના કરતાં તમે દવા વગર ઝટ મરો તો સારું. આવું કહેતી હતી. બા, મને તો એમ થાય કે કોઈ માણસ આવું કેવી રીતે બોલી શકે? એમના મા બાપ નહીં હોય. જુઓ, ખબર નહીં કેમ પણ હું તમારા દીકરાઓને કે તમારી વહુને તો ઓળખતો નથી, અને એ તમારી સાથે આવું શું કામ કરે છે એ પણ ખબર નથી. પણ હું તમને એટલું જરૂર કહીશ કે હું તમને હોસ્પિટલ લઈ જવા માગું છું, અને હું તમને દવા લઈ આપીશ. અને હા બા, કોઈ જીદ નહીં. તમારે હોસ્પિટલ ના હોય ને તો કાંઈ નહીં. તમારી દવાની પરચી તો હશે ને, એ અમને આપો, અમે દવા લઈ આવીશું. અને અત્યારે ચાલો તમે. બેટા, એણે કોઈ દી મને દવા આપી જ નથી. આમ ને આમ જીવ્યા કરું છું. અને બેટા, તું કહે છે કે હું હોસ્પિટલ લઈ જાઉં? સાર દીકરા છે, ખાન દેવા જેવા. એને મારી નથ પડી બેટા. બા, તમે એક કામ કરો, અત્યારે અમારી સાથે અમારા ઘરે ચાલો. ત્યાં આપણે બધા જોડે જમીશું. એ ઓલી છે ને હમણાં મને ગોતતી આવશે, અને હું નહીં મળું ને પછી જે મારી વલે કરશે એ મને જ ખબર છે બેટા. પણ બા, તમે કહી દેજો ને કે હું મંદિરે ગઈ હતી. પ્લીઝ બા. બા, એક વાત માનશો? જુઓ, તમને કદાચ ખબર નહીં હોય કે અમે બંને અનાથ છીએ. અમારો કોઈ સહારો છે નહીં. હું એનો અને એ મારી. હા, દુનિયામાં અમે બે જ એકબીજાના સગા છીએ. અમે ક્યારેય મા બાપનો પ્રેમ પામ્યો નથી. પણ હા, ઈચ્છા બહુ થતી હતી કે જો અમારા મા બાપ હોત તો અમે એને એવી રીતે સાચવત કે કદાચ અમારા ભગવાન માની એની પૂજા કરત. એવી સેવા કરવાનો તો અમને મોકો જ ના મળ્યો, અને ના તો અમે કોઈના લાડકોડ લીધા. બસ એક ઈચ્છા છે. તમારા 4 દીકરા છે ને? હા, 5મો દીકરો હું બનવા માંગુ છું. અને તમે જો હા પાડો ને તો હું તમારી સેવા કરીશ. હા બા, આનાથી તમને એક દીકરો મળી જશે અને અમને એક મમ્મી. બેટા, તને જોયો, તારી વાતો સાંભળીને તો મને લાગ્યું કે આ તો મારો કર્ણ હશે. પણ હું એમ કહું, ઓલા સાર દીકરાઓને મારી એક અલભારની પડી નથી, અને આ મારો કર્ણ. બેટા, તે કેમ મારે પેટે જન્મ ન લીધો? છોડો ને બા, જે થાય ને એ સારા માટે જ થાય એવું સમજીને જવા દો. અને ચાલો આપણે બધા આજે સાથે જમીશું. તમારે ત્યાં હું ખાઈશ ને, પછી ઘરે નહીં ખાવ ને એટલે ઓલી બા, દામિની, તું એમને ફોર્સ નહીં કર. તમને જે ઠીક લાગે ને એ કરો. પણ એક સાચી વાત કહું, આ તમારો હાથ એટલો ગરમ છે, લાગે છે તમને તાવ પણ આવે છે, અને તમારે દવા તો લેવી જ પડશે. ફક્ત અમારી સાથે દવા લેવા માટે ચાલો, હું તમને જલ્દી પાછો મૂકી જઈશ. હા બા, તમે એમ પણ મંદિરે જવા માટે જેટલો ટાઈમ જોઈએ ને એટલા સમયમાં અમે તમને પાછા મૂકી જશું. બેટા, હું છે ને પછી આવીશ તમારે ઘેરે. અટાણે રહેવા દ્યો. આવીશ, જરૂર આવીશ. સારું, અમે તમને મળવા તો આવી શકીએ ને? હા, પણ મારા ઘરે ન આવતા, નહીં તો આને બધી ખબર છે. હા બા, તમે ચિંતા ના કરો, અમે તમારા ઘરે નહીં આવીએ. હું મંદિરે આવું ને ત્યારે આપણે પાક્કું મળશું. હું તમારી રાહ જોઈશ. તમે નહીં મળો ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. બસ. સારું. તમે કહો છો એમ આપણે મંદિરે મળશું. બધી વાત તમારી સાચી, પણ તમે મને દીકરો માનતા હો ને તો મારી એક વાત માનવી જ પડશે
તમારે અત્યારે જ મારી સાથે દવાખાને આવવું જ પડશે. તમે કંઈ બોલશો તો તમને મારા સમજે. હા બા, અમે તમારી એટલી વાત માની છે ને, તમે અમારી એક વાત નહીં માનો. ચાલો. આ ડોહી ખબર નહીં ક્યાં મરી ગઈ છે. એક આ મોટા ભાઈ જલ્દી ફોન ન ઉપાડે. હાલો. હા હા બોલ બોલે શોખ શું કામ છે? બોલ બોલ, બહુ મીઠું બોલો છો હો, બહુ. હું તમને શું કહું છું, આ ડોહી તમારી ઘરે આવી છે? અરે કોણ બા? હા, તમારા બા ને મારી માટે ડોહી જ છે, સમજ્યા? અરે પણ બા બા વાળા તું છે ને, મારો વારો ક્યાં છે? પણ તું હજી તો મારે વારાને 2 મહિનાની વાર છે. ત્યાં મારે ઘરે મૂકવા છો ડોહી ને? મારે નથી જોતી. 6 મહિના 2 મહિના થાય ને પછી તો આવજે તમે મૂકવા. તમે અત્યારે બધી માથાકૂટ મૂકો. હું તમને એટલું પૂછું છું કે તમારી ઘરે ડોહી મરી છે કે નહીં? નહીં, મારી ઘરે નથી મરી, અને મારી ઘરે મોકલતો નહીં. મારો વારો આવે ને ત્યારે જ મોકલજે. ને હું જો અહીંયા આવશે ને તો પાછો તારી ઘરે કાઢી. તારે રાખવા હજી 2 મહિનામાં વાર છે ને ત્યાં તું મારી ઘરે મોકલવાની તૈયારી મેળો કરવા. એ હા, એ અત્યારે ફોન મૂકો. હા, વિપુલભાઈને ફોન કરવો. હાલો. હા શોખ. હા વિપુલભાઈ, હા. આ ડોશીમાં ન્યા આવ્યા છે? ક્યાં ડોશીમાં? આપણા ડોશીમાં. આપણે કેટલાક ડોશીમાં છે? એક જ છે. બીજા બધા તો ઉપર નથી વયા ગયા. પછી એમ શોખ વટ કે આપણે ડોસ્યું તો લાટ રખડે છે. હા, એટલે હું એમ કહું છું કે ત્યાં આવ્યા છે મારી ત્યાં શું કામ આવે? તો આ ક્યાં મરી છે હું એમ કહું છું. હવે જ્યાં મરી ત્યાં મરવા દે તારે શું કામ છે? જો મોટા ભાઈ, હું તમને એક વાત કહી દઉં છું. ડોહી કદાચ જો આત્મહત્યા કરી ગઈ હોય ને તો મારી ઉપર કઈ કેસ બેસ નહીં કરતા હો. એ તો તારું જ નામ લખાવાનું છે તમારું 2 માણાનું. સાનું મના રહેજો. મને તો ખાલી એ જ ઉપાધિ છે. ગઈ તો ભલે ગઈ, પણ હવે પાછી ન મરવી જોઈએ, કે આમાં કઈ અમારું નામ ન આવવું જોઈએ, સમજ્યા? તું મને એવું કામ ફોન કરશો? તારી ત્યાં છે, તારી ભેગા છે, તારો વારો છે, તને ન ખબર પડે? આ વારા એ તો બહુ કરવી છે હવે. અત્યારે ફોન મૂકો તમે. મીરાનો ફોન. હા મીરા, બોલ ને. ક્યાં ટોચાણા છો? 50 ફોન કર્યા. મારે આના ફોન તો કરવા કે નહીં? ભાઈને ત્યાં ફોન કર્યા તા ડોહી ત્યાં મરી છે કે નહીં, પણ બે ના પાડી, અને ત્રીજાને એટલે મેં ફોન જ ન કર્યો. એ બધાય ના જ પાડશે. એને એકને ડોસીની પડી નથી ને તમે શું મંડી પડ્યા છો? મરવા દ્યો ને. હા, પણ હવે આ અપસરા ગઈ ક્યાં હશે હું એમ કહું છું. મને શું ખબર? તમારી માં છે. મારી માં છે, તારી હાહુ છે. મારી માં છે ને એમ તારી માં જ એ કહેવાય. હવે તમે છે ને આ સંબંધ નક્કી કર્યા વગરના ગોતીને ઘરે આવો. મારે બીજું કઈ સાંભળવું નથી. મને ભૂખ લાગી છે. અરે ભૂખ તો મને લાગી છે, પણ આને ગોતવા ક્યાં જાવી મારે? એ સારું મળે ને તો ઠીક, નકર કાઈ નહીં. બહુ કરી હવે, મળતી નથી. હાલો. શું છે? એ આ ડોહી તો આમથી હાલી આવે છે. હાલ હજી જીવતી જ છે. હા તો જીવતી હોય ને તો ઘરે લઈને આવો એટલે પતાવી દઉં. હા. બા, તમે ક્યાં વયા ગયા તા? બહાર ગઈ હતી. તો પાછા કેમ ગુડાણા? તમને આ ઘર જ ગમી ગયું છે? બેટા, જ્યાં સુધી ઉપરવાળો નહીં બોલાવે ને ત્યાં સુધી તો હું નથી જવાની. ઉપરવાળો બોલાવે કે ન બોલાવે, પણ હું શું કહું છું કે છે ને, અમે એમ કહેવી છે કે તમે હવે વયા જાઓ. હા હો, એટલે કાંઈ ઉપાધિ જ બધી જાય, સમજ્યા તમે? હા, હવે તમને જ બધાને હું જ નડું છું ને, ઘરનો કાંટો છું ને. હા, અને હાલો, હજી તમારું હોવ બટા છે ને તમારી રાહ જોવે છે. ઘરે હતી ને તોય મને ફોન કરતી હતી, સમજ્યા? હાલો હવે ઘરે, હાલો. તમારા પગલાં છે ને અમારા ઘરમાં મૂકો તમે. તું છોડ, હું આવીશ મારી હારે. હા, આ સાય પી પીને હવે તમે હાલો જ ને. હા, હાલો હાલો ડોશીમાં, આવો. આખા ગામના આટા ઝટકીને આવે ને ત્યારે પગ ના દુખતા હોય, પણ જેવો ઘરમાં પગ મૂકે એટલે બીમાર પડી જાય. બે સોને ક્યાં હતા? ક્યાં હતા? આ 2 વખત પ્રેમથી પૂછ્યું તો ખબર ન પડી? એ ડોશી, સાચું બોલ, ક્યાં મરી હતી તું? હે?
મંદિરે ગઈ હતી. વાહ, તમને કહેતી હતી ને કે તમારી માના લક્ષણ સારા નથી. ઓ, મંદિરે હું જઈને આવી, મંદિરે કોઈ નહોતું, અને આ તારો દીકરો છે ને એ સવારનો તને ગોતતો હતો. તો ક્યાં હતી તું? મંદિરે જ હતી, અંદર બેઠી હતી. આ છે ને ખોટું જ્યાં બોલતી હોય ને ત્યાં બોલજે, નહીં તો મારા જેવી કોઈ ભૂંડી નથી. આ છે ને મંદિરના નામે લખણ શું લડાવે છે ને એ મને આજ ખબર પડી ગઈ. એટલે તું શું કહીશ? મને કાંઈ ખબર નથી લ્યો. પડતી. ખબર નથી પડતી હવે આટલી ઉંમરે કાંઈ ખબર નથી પડતી. એ ડોશી, આ તારો દીકરો થઈને મને તને ડોશી ડેસું કટાઈ મને છે ને શરમ આવે છે, પણ શું કરવું? પણ એમને શરમ નથી આવતી ને, ઉંમર પ્રમાણે વર્તન નથી કરતા. આ મંદિરના બાના દઈને કોણ જાણે સવારથી સાંજ સુધી ક્યાં જાય છે. હું તમને કહેતી હતી ને, મને આ તમારી માં સેજે નથી ગમતી, પૂરેપૂરા લખણવાળી છે. પણ મંદિરે જઈને પછી છે ને પેલા સવિતાબા છે ને એને ઓટલે ઘડીક બેઠી હતી. સવિતાબાના ઓટલે? અમે સવિતાબાને પણ ફોન કરી લીધો. સવિતાબાએ કીધું કે 2-3 દિવસથી આવ્યા જ નથી. એ નહીં, ઓલા બીજા સવિતાબા છે ને એને ત્યાં હતી. હવે જે હોય ને એ હાચું અશોક, બોલી જા. જો આ સાચું બોલે ને તો ઠીક છે, નકર તમારી માં આ ઘરમાં નહીં રહે અને કાં તો હું આ ઘરમાં નહીં રહું. મીરા, તને ખબર ને તું અહીંયા નહીં રહે તો પછી મારે જીવીને શું કામ છે? હે તમારે જે હોય તે. તો આ ડોશીમાં હું 2 હાથ જોડું છું, હાચું બોલી જાઉં ને, તમારું આ ગળું છે ને ત્યાંથી તમારો મીઠા સ્વેરે જે વાત કેવી હોય એ કહીજો ને, જે વાત હોય ઈ. તમને છે ને અમે કાંઈ નહીં કેવી, બસ. મને તો છે ને તને દીકરો કહેતાય શરમ આવે છે. ભાઈડીને કહે છે કે તારા વગર હું જીવીને હું કરું, અને આ બા વગર તું જીવી લઈશ કા? એમને દીકરો કહેતા શરમ આવે છે ડોસી તને? તો અશોક, એક કામ કરીએ, હવે આ તમને દીકરો માનતી જ નથી તો પછી આ ઘરમાં રાખીને શું ફાયદો? સાચી વાત. હાને ઘરની બહાર કાઢીએ. તો છે ને હાને ઘરમાંથી કાઢો. ના 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 ના, છેલ્લી વખત પૂછું છું, સાચું બોલ, નહીં તો છે ને ગળું દબાવીને મારી નાખીશ ને તો કોઈને ખબર નહીં પડે. મને 3 દિવસથી તાવ આવતો હતો ને તો દવાખાને ગઈ હતી. અરે 3 દીથી તાવ આવતો હોય તો ઉપર જવાનું હોય, સમજી? અને આ દવાખાને ગઈ હતી તો તારી પાસે તો કઈ પૈસા હોય નહીં, તો પૈસા ક્યાંથી કર્યા? અશોક, તમે ત્રણેય ભાઈને ફોન કરીને કહી દેજો કે આપણી માના લક્ષણ પૂરા છે. માં છે ને આ ઉંમરે એનું ચરિત્ર દેખાડતી ફરે છે આખા ગામમાં, એટલે કોઈ એને ઘરે નહીં સાચવે. સમજી ગયા તમે? ના, હું ક્યાંય નથી જાતી. મંદિરથી ઘર ને ઘરથી મંદિર. હું તો ક્યાંય- દવાખાનાના પૈસા આવ્યા ક્યાંથી? કોણ લઈ ગયું દવાખાને? ધીરે બોલે, મારું માથું બહુ દુખે અરે છે. અમારો તો મગજ દુખે છે. હવે છેલ્લી વખત પૂછું છું કે તું ક્યાં હતી એ કહી દે, નહીં તો આજે કાં તો તું જીવતી નહીં રહે અને કાં તો રોડ ઉપર હોઈશ. ચલ. ના, છે ને મંદિરે છે ને એક છોકરી આવે છે, નામ એનું દામિની નામ છે. હા તો? એ આવે છે ને એના મા બાપ નથી ને તો એ મને એની માં ગણે છે. ક્યાં રહે છે? એ આપણા મંદિરની બાજુમાં જ રહે છે. એવું છે, બરાબર. એટલે હવે ઘરનો દીકરો અને ઘરની વહુ નથી ગમતા, હવે દામિની સારી લાગે છે. દામિની દીકરી જેવી લાગે છે, દામિનીને આ માં જેવી લાગે છે. ના, મંદિરે ઈ મને મળે ને રોજ તો ખાલી મને જય શ્રી કૃષ્ણ કરે છે. એટલે એને ખબર પડી કે મને તાવ આવે તો દવાખાને લઈ ગયેલી. હાચું બોલો, વાત એવી છે કે અત્યાર સુધી આપણું લોહી પીતું ને એટલે હવે આપણું લોહી પી ધરાઈ રહી છે, એટલે હવે બહારનાનું લોહી પીવા જાય છે. સાચી વાત ને? હા, એ આમેથી મને જય શ્રી કૃષ્ણ કરે છે ને એટલે. ડોશી, ચિંતા નહીં કર ને, હવે દામિની તને સામેથી ક્યારેય જય શ્રી કૃષ્ણ નહીં કરે. કેમ? હું દામિનીના ઘરે જઈશ અને એના સાથે બધી જ વાત કરી લઈશ કે આજ પછી આનો સપોર્ટ કર્યો છે ને તો આ તો જીવતી નહીં રે, પણ એનો વારો ચડી જશે. હા, એવું એને નહીં કહેતી. એ બિચારી તો ખાલી મને મળવા આવે છે, મળવા નહીં, દર્શન કરવા. મને ખાલી જય શ્રી કૃષ્ણ જ કહે છે. મારા સિવાય આખું ગામ બિચારું છે આને. અશોક, હવે છે ને તમે આને સંભાળો, હું કાલે જઈને દામિનીને સંભાળી લઈશ. નહીં 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 મીરા, નહીં. હા ડોહી, હા. બા, હું તમને શું કહું છું, આ લાદીમાં કેટલું કસરું દેખાય છે, તો તો પગ મૂકવાનું મન નથી થતું. તો હું શું કહું, ડોશી,
આ બધું સાફ કરી નાખ, બરોબર? અને કાચ જેવી લાદી કરી નાખ. હો, મને તાવ આવે છે ને, મારાથી કાંઈ નહીં થાય. તાવ આવે છે ને એટલે જ કહું છું. તાવ આવે ને તમે ખાટલે પડ્યા રહો ને તો તાવ વધતો જ જાહે. વધે તોય વાંધો નથી, બરોબર? પણ તારો જીવ જાય એટલો તો નહીં વધે ને. એટલે હું કહું આ સાફ જોઈ હું આગળ આવું છું, બરોબર ડોશીમાં? હા, આ તો દીકરો છે કે દાનવ છે, સરાય દયા નથી. અને એક ઓલો દામિનીનો વર મારો કર્ણ થઈને આવ્યો છે. ભગવાન, આદિ, શું વિચારો છો? કંઈ નહીં. તો કેમ આમ બેઠા છો? કાંઈક તો વિચારો છો. મને નહીં કહું તો કોને કહેશો? તને જ કહીશ ને, બીજા તો કોને કહીશ? તો ચાલો બોલવા માંડો. વિચારતો હતો કે આપણા ઘરમાં પણ મમ્મી પપ્પા હોત તો. હોત તો ને, પણ ખબર નહીં આપણે કેવા નસીબ લખાઈને આવ્યા છીએ. નસીબમાં લખ્યા જ નથી. ના ના, હું એવું નથી વિચારતો, પણ હું એવું વિચારતો હતો કે કદાચ આપણા ઘરમાં પણ આપણા મમ્મી પપ્પા હોત તો શું અત્યારે જે રીતે આપણે રહીએ છીએ કે આપણને જે આ વૃદ્ધો પ્રત્યે પ્રેમ જાગે છે, તો એવો પ્રેમ આપણી પાસે હોત? આપણે ખરેખર આપણા મા બાપને એવો પ્રેમ કરત? કરીએ જ ને, કેમ ના કરીએ? આપણી પાસે હોત તો આપણે કેટલા પ્રેમથી એમની પાસે રહેત. હા, અત્યારે દિવાલો સાથે માથા પછાડીએ છીએ ને, એવું ના કરત. એટલા મોટા ઘરમાં હરી ફરીને રહેવાવાળા બે માણસ. સારું કહેવાય. પણ કદાચ ક્યારેક એવું પણ બની શકે કે જે વસ્તુ આપણી પાસે છે નહીં ને, એટલા માટે આપણે અત્યારે એના વિશે સારું વિચારતા હોઈએ. પણ કદાચ જો એ હોય તો એવું પણ બની શકે કે આપણા સ્વભાવમાં પણ ફરક હોય અથવા આવી શકે. આદિ, દુનિયામાં બધા માણસ સરખા હોય છે? નહીં ને. એટલે આપણે પણ સરખા નથી. મારો સ્વભાવ અલગ છે, તમારો પણ અલગ છે. જી, તમે કોણ અને આવી રીતે અંદર આવી ગયા? તમે મને નથી ઓળખતા, પણ હું તમને બરાબર ઓળખું છું. તમે જે ભારતીબેનને બહુ સાચવો છો ને, યાદ છે ને? મંદિરે મળે છે તમારા બા, હા. એના દીકરાની વહુ છું. ઓહો, આવો ને, બેસો. બેસવા નથી આવી, કહેવા આવી છું કે આ તમારો જે પ્રેમ છે ને વૃદ્ધો પ્રત્યેનો, એ તમારી પાસે રાખો. અને શહેરમાં ઘણા બધા વૃદ્ધાશ્રમ છે જ્યાં જઈને તમે સેવા કરી શકો છો, પ્રેમ જતાવી શકો છો. તો પછી મારા સાસુ જ કેમ? કેમ? જે કામ તમારે કરવું જોઈએ એ અમે કરી રહ્યા છીએ, અને એમાં તમને શું વાંધો છે? છે વાંધો. વાંધો શું કામ ના હોવો જોઈએ? એ અમારા ઘરનું સદસ્ય છે, એટલે અમે એને કેવી રીતે રાખીએ છીએ કેવી રીતે નહીં એ અમારો પ્રશ્ન છે, તમારા લોકોનો નહીં. વાહ બેન વાહ, તમારા ઘરનું સદસ્ય છે તો એ સદસ્યને તમે માણસ માન્યું છે ક્યારેય? જ્યારે હોય ત્યારે ટોર્ચર કર્યા કરો છો. કોઈ દિવસ હોસ્પિટલ પણ લઈ ગયા છો? બસ, જેટલું મારા સાસુનું ધ્યાન રાખે છે ને એટલું ક્યારેક તારા ઘરનાનું ધ્યાન રાખ. તારા ઘરમાં પણ હશે જ ને બધા, તો ત્યારે પ્રેમ ક્યાં જાય છે? નથી. અમારા ઘરમાં અમારા બે સિવાય બીજું કોઈ જ નથી, અને એટલા માટે જ અમે જ્યારે કોઈ આવા હેરાન થતા વ્યક્તિને જોઈ જઈએ છીએ ને, ત્યારે એની મદદ કરવાનું મન થાય છે, અને એ તો કરીશું. હા, તમારા ઘરમાં કોઈ નથી ને એટલે જ પ્રેમ આવે છે. જો તમારા ઘરમાં કોઈ હોત ને તો આવો પ્રેમ તમને લોકોને પણ ના આવતો હોત. અને જો સેવા કરવાનો આટલો જ શોખ હોય ને તો સંસ્થા ખોલી દો, પણ મહેરબાની કરીને અમારા ઘરમાં વચ્ચે નહીં આવો. બેન, તમે સમજવાની કોશિશ કરો ને. એ કોઈના મમ્મી છે તો તમારે પણ મમ્મી હશે જ ને. તો શું કરું? તો એમની સાથે પ્રેમથી રહો, એમને પ્રેમ કરો, એમની જરૂરિયાત પૂરી કરો. આ ઉંમરે તમારે એનો સહારો બનવાનો હોય, નહીં કે તમે એમને હેરાન કરો. બસ, આજકાલના 2 દિવસના સંબંધમાં તમે મને આટલું બધું લેક્ચર આપો છો જ્યારે તમને કાંઈ જ ખબર નથી કે અમારા ઘરમાં હું કેવી રીતે રાખું છું અને કેવી રીતે રહું છું. મારા સાસુ તદ્દન ખોટું બોલે છે, એ ખબર છે તમને લોકોને? ખોટું બોલે છે? અરે આ ઉંમરે એમને ખોટું બોલીને ક્યાં જવું છે? ચાલ માની લઈએ ખોટું પણ બોલતા હશે, સાચું નહીં બોલતા હોય, પણ એમની આંખો, એમના આંસુ એ તો ખોટા નથી ને? હા, એ બહુ સાચા છે. મને તો એમ હતું કે તમે લોકો સીધા હશો, વાતને માની જશો, પણ જેવું વિચાર્યું હતું ને
એવા તમે લોકો છો જ નહીં. અમને પણ એમ જ હતું કે તમે બહુ સીધા હશો, અમે સમજાવશું તો તમે સમજી જશો, પણ લાગતું નથી કે તમે સમજાવે સમજો. જો હું અહીંયા તમારું લેક્ચર સાંભળવા ને સલાહ લેવા નથી આવી. મને ખબર પડે છે કે મારે મારા ઘરમાં કેવી રીતે રહેવાનું છે. હવે મહેરબાની કરીને મારા સાસુને તમારે સાચવવાની કોઈ જરૂર નથી. આ સીધી એવી વાત છે. અમે તો સાચવશું, તમારાથી થાય એ કરી લો. અને તમને ભારી પડતા હોય ને, પડતા હોય તો શું, ભારી જ પડે છે ને. એક કામ કરો, તમારા બાને અમને આપી દો, અમે એમને અહીંયા રાખશું, એમની સેવા કરીશું. જોજો બહુ સેવા કરવા અને પ્રેમ કરવામાં રહેશો ને તો ક્યારેક એવું ના બને કે સાસુ જ ના રહે, પછી સેવા કોની કરશો? જો તો કેવી બાઈ છે, બોલવાની જરાય બુદ્ધિ નથી. બુદ્ધિ નથી એટલા માટે તો આવું કરે છે. બુદ્ધિ હોત તો ભારતીબા હેરાન ન થતા હોય. આદિ, હવે મને ચિંતા એ થઈ રહી છે કે એમને બધી વાતની ખબર પડી ગઈ છે. એમને કાંઈ ભારતીબાને ન કીધું હોય તો સારું. બિચારાની કેવી હાલત હશે. આદિ, આપણે એક કામ કરીએ, એમના ઘરે જઈએ. હા આ ડોશીએ તો બહુ કરી હવે. હું છે પણ પડી જાત હમણાં હું. પડી હું તું તો હવે મરી જા ને તો સારું. પડી જાય તમને. હું થયું પણ આ ખેંચીને હું કામ લાવ્યા? બાવડા દુખે છે મારા. હા અને ડોશી એક વાત કહું, તું છે ને મુંબઈ વહી જા ને તો તને છે ને સલમાન ખાનની માના રોલ મળે એમ છે. તું એવા નાટક કરશો. પણ મારે એવા નાટક નથી કરવા. હું તારી માં તો બની ન થકતી, એટલા લોહી પીવો છે મારા. હવે હું પાછી હું કીધું એની માં બનવા જાવ. તો હું તમને શું કહું, તમે કંટાળી ગયા હોય ને તો છે ને આ દવા મળે છે, પીન હુઈ જવાનું. લાવી દે ને, હે પી જાવ. પી હું અને તમે કહેતા ઉપર હોય લખો કે હસો કે આપેલી ભેટ. તું કહેતી હોય ને તો ગળું જ દાબી દે હું. પણ અત્યારે નહીં, મારો વારો છે ને, તું જ્યારે ભાઈનો વારો હોય અને એના ઘરે જા ને તો એ છે ને તો તારું ગળું દાબી દેવું છે, સમજી? અને હું શું કહું, આ કેમ ખાલી છે? હું કામ વાસણ પસાડસ? વાસણ હું મારે તો તને પસાડવી છે, પણ છે ને તું મારી માં છો ને એ નડે છે મને, સમજી? અને ખબર નહીં આ ભગવાને તે તારા પેટે ક્યાં મને અવતાર દીધો એમ. હું એ જ કહું છું કે ક્યાં તારા જેવો છોકરો મારા પેટે પડ્યો, એના કરતા પાણો પડ્યો હોત ને અઈ ડોશી. તો લોકો કપડાં ધોઈને મને દુઆ દે. આ તો પાણકો બની જા ને, હે પાણકો બની જા. આ તારું આ તોલોય રહ્યો ને એ પાણકા જેવો જ છે તારો. એ હું નહીં, મારો દીકરો પાણકો થઈને આવ્યો હોત તો. હા ડોહીએ તો બહુ કર્યું હો. હવે છે ને ઓય, ડોહી. આ મને તો બહુ ગમે. હજી કરતો ઓ બા, મારો વાળ ખેંચાય છે. તારા વાળ ખેંચાય છે ને અમારી કિસ્મત ખેંચાઈ ગઈ છે, સમજી? કિસ્મત અમારી કિસ્મત હાવ ખેંચાઈ ગઈ છે. એટલે ભગવાન ઉપરથી કોને ખબર ઓફલાઈન થઈ ગયા, સમજી? આ અમારો વારો આવે ને એટલે ઓફલાઈન થઈ જાય. જો અત્યારે હું કામે ગયો ને હે તો ન્યાય રજા છે. આ તારું મોઢું ઘરેથી હું જોઈને જાઉં છું ને તો ન્યાય મળે છે ને પાછું આવવું પડે છે કામેથી. એ બધું જવા દે, મને અહીં હું કામ લાવ્યો ઈ કે. હું એમ કહું છું ડોહી હજી તે રાંધ્યું કેમ નથી? મારે થોડું રાંધવાનું હોય. તારી બાયડી હું કરે છે? મારી બાયડીને છે ને હું અહીં રાજ કરવા લાવ્યો છું, સમજી? અને એ આ કેમિકલ વાળું ખાય ને એટલે એનાથી બિચારીથી આ કામ નથી થતું. અને તમે તો આમ જો પેલાના ચાય માખણ ઘી દૂધ ને બધું ઓરિજિનલ ખાધેલું છે. કોઈ દી ભાઈડાઈ નથી. હા મને ખબર છે હો. એ તો મામાને ઘરે હું જાઉં ને ત્યારે ભેહું ને એવું જોઉં ને તો ખબર પડે મને કે આ બાએ તો અહીંયા નકરું સારું સારું જ ખાધું છે. હે એવું તો હમણાં થઈ, મારા હું શું વખતમાં કહું? નહોતી. હે હું છે આ છે ને અહીંથી નઢિયો દબી દે એમ. એટલે છે ને હું કહું છું કે જલ્દી મારી હાટું ખાવાનું કરી દે, સમજી? જો રીંગણા બટેટાનું શાક
બરોબર અને રોટલી. પણ ઘરમાં રીંગણાય નથી, એકલા 2 બટેકા છે. હજી આ સામું બોલે છે એમ ન હોય ને તો લઈ આવવાનું હોય. અત્યારે ભગવાને બધી સુવિધા આપીશ. તું લાવી દે ને તો કરી દઉં. હું રોટલી કરું ને તું મને રીંગણા લાવી દે, હું શાક કરી દઉં. હું તારો નોકર છું. હે તારો નોકર છું? તું તને આટલેથી આટલો કર્યો તો હું નોકર હતી તારી? એ જ તારી ભૂલ છે. મને એટલેથી ને એટલો કર્યો ને એ જ. જો તે મને નાનપણમાં જ આ ગળું દાબી દીધું હોત ને મારું, હે તો મારે આ દિવસો જોવા ન પડત. અત્યારે હું હાવ હેરાન થઈ ગયો છું. હું માં છું, કેમ ગળું દબાય? દાબી દેવાનું હોય. અત્યારે કેમ મને મન થાય છે તારું ગળું દાબવાની એમ, સમજી? અને તું છે ને ફટાફટ રીંગણા બટાટાનું શાક અને હા થોડુંક છે ને તીખું રાખજે, સમજી ગઈ ડોહી? તું રીંગણા લાવી દે, હું લોટ બાંધું. નાય હજી મને કામ સીનશો, હે સમજો? અહીંથી હળગાઈ દેવો હો, સમજી? એટલે સાનું મને લઈ આય અને શાક મૂક. જા. હા હે ભગવાન, હજી તને મારા પર દયા નથી આવતી. લઈ લે ને મને લઈ લે તું. આવ નરેશા. આ કરો છો શું તમે? આ તો છે ને ઓલો અશોક કહી ગયો તો કે આ બધું સાફ કરી રાખજો, હું હમણાં આવું છું. તો જો ધીમે ધીમે બધું લૂછું છું. આયા કામ થાય છે, મારી ઘરે ગુડાવશો 2 મહિના ગળશો છો, ત્યાં કેમ કાંઈ કામ નથી થતું? પણ ત્યાંય કામ તો કરું જ છું ને, પણ તું હાજર ન હોય ને એટલે તને ન ખબર હોય. ત્યાંય આ બધું કરું જ છું. તે મારી બાયડી હું એમનામ ફરિયાદ કરતી હશે. એ એમ જ કહેશે ઓલી ડોહી કાંઈ કામ જ નથી કરતી, કાંઈ કામ જ નથી કરતી. મને એમ કે હવે એના હાથ પગ નથી હાલતા, એટલે હું એને ખીજાતો હતો અત્યાર સુધી કે ભલે ને કામ ન કરે, એના ક્યાં હાથ પગ હાલે છે? બિચારું ગૌઢું માણસ છે, પણ આને બિચારી કહેવાય? આયા ફટાફટ કામ કરે છે અને જ્યાં ઓલી કાંઈ બોલતી નથી, એટલે પોસવું હોય ત્યાં જ આંગળી ભરાવાની એમ ને. આ ઓલો તમને ફાવે એમ બોલે એટલે તમે આ કામ કરો, અને હું તમને હાસવું એટલે ત્યાં કાંઈ કામ નહીં કરવાનું. બટા, એ તો નાનો છે અને ત્રણેય તારા કરતાં નાના છે, પણ તું તો સૌથી મોટો છે. તું તો કંઈક મારું જો, મારો કંઈક વિચાર. મોટો શું તમે કંઈ ભૂલ કરી છે? મારો જન્મ પહેલાં થયો એટલે હું મોટો, એમાં કંઈ નવાઈની વાત નથી. નાનો કે મોટો બધે હરખા જ હોય, અને બધે હરખા. તમારે તો હું ભલે નાનો હોઉં કે મોટો, પણ તમારે તો સારી દીકરા હરખા હોવા જોઈએ ને. તમારે મારી ત્યાં ટેસ્ટથી બેસવું છે અને નાના નસકાઈને નકરું કામ કરવું છે. બટા, એક વાત કહું, માવતરને છે ને મોટો દીકરો બહુ વાલો હોય, અને મોટા દીકરાને માવતર સૌથી વધારે વાલા હોય. પણ અહીંયા કાં આવું? મને તો છે ને અત્યારે આ જોયું ને તો તમને બા કહેતા શરમ આવે છે. હું તો એમ કહું કે આ તને કેમ એવી ખબર નથી પડતી કે મારે આ મોટો દીકરો હારો, નાનો દીકરો હારો, બધા હારા જ હોવા જોઈએ ને તને? આવો કેમ મારા તારો કેમ રાખશો તું? એ ત્રણેય તો છે ને મને મારે છે કોક દી, પણ તું તો મારો વાલો દીકરો છે. તું તો મારા માટે કંઈક સારું વિચાર. તો અત્યારે કેમ ન કીધું કે ઈ મારે છે એમ? તું આટલું બધું કહે છે ને કે એ ત્રણ તને વાલા છે, મને તો સારે સાર વાલા છે, પણ કોઈને મારી કદર ને કિંમત નથી બટા. અરે એમ વાત હું નથી કરતો, હું એમ કહું છું આ ત્રણેય તને મારતા હતા તો મને ન કહેવાય તો હું મારત. ભૂલ જ કરી હસવતો તો હું. આને હસવાય? બીજા ત્યાં કામ કરવું, બીજા દીકરા આયા મોટા દીકરા ટેસ્ટ થી રહેવું. હવે આય હવે વારો છે તારો. જો બટા, એક વાત કહું, આ નાનકો છે ને મને બહુ હેરાન કરે છે. મને લઈ જા ને તારે ઘેર. મારે તો અહીંયા કામ કરવું, ન્યાય કામ કરવું. હું તારે ત્યાં બધુંય કામ કરીશ, પણ મને લઈ જા ને. એ મને ગાળું દે છે.
પહેલી તારીખ આવે ને ત્યારે મારા 2 મહિના ચાલુ થાય ત્યારથી તારે મારી ઘરે રહેવા આવવાનું અને આજ હજી 30 તારીખ જ થઈ છે હો. પણ ભલે ને બટા થોડુંક વહેલું તો વહેલું. આજે તો છે ને એ મારો નઢિયો દબાવી દેતો તો મને કે હું તને હવે જીવવા જ ન દઉં. અને પાછું ખાલી મેં એમ કીધું કે તાર રીંગણાનું શાક ખાવું તો રીંગણા લાવી દે તો કે તું ઝેર લાવીને ખાઈ લે એવું કહેતો હતો. મારે છે ને આ વખતે એને ખીજાવવું જ પડશે. હા બસ સમજાવું ખીજા એના છે. મનમાં? હા કે છે. ખાલી દબાવતો તો હા. તો વધારે ન દબાઈને ખાય એમ હું એને કહેવાનો છું. હા અને ઝેર લાવવાની નકરી વાતો કરે છે ઈ. લાવી કેમ નથી દેતો ને પાય કેમ નથી દેતો? નકરી વાતો કરે કે થાય? વાતો કરે કાંઈ ન થાય. બટા એ કે મારા ઘરે હું તને નહીં મરવા દઉં તું બીજા ભાઈને ઘેર જઈને મરજે એવું હા. બોલતો હતો. એટલે ભાઈને સટકી જવું છે. અને હું તો એમ કહું છું એને મારે એને કહેવું પડશે કે તું આને છે ને મારી નાખ એટલે મારી ઘરે આવે નહીં. અને છે ને ત્યાં રહોડામાં છે ને કંઈક આવું લાંબુ લાંબુ હતું ને તો મને કહું આનાથી બાળી દઈશ તને એવું કહેતો એ હતો. ડોબો છે ડોબો એને ક્યાં કઈ ભાન જ છે નકરી વાતું જ કરે છે કઈ કરતો જ નથી. મારવાની વાતું કરે બાળવાની વાતું કરે ગળું દબાવવાની વાત કરે પણ કઈ કરતો તો નથી. બટા તું પણ આવું બોલસ. આ તો અમે છે ને તમારા દીકરા સહી એટલે આ છે ને મારે તને રાખવી પડે ઘરે નકર હું આમ જો 2 મહિના હું 2 મિનિટે ન રાખું મારી ઘરે. હે ભગવાન મને એમ કે સારમાંથી એક તો હારો હશે જ ને એ મારો મોટો નરિયો. આ તો બધાય હરખા ત્યાં. હારા સેવી સમજ્યા અમે એટલે તો રાખવી સેવી. અને આમ જો કાલ છે ને આવી જાય મારી ઘરે હું લેવા નહીં આવું. અસ્કાન કહેજે મૂકી જાય અને જો ત્યાં મૂકવા નહીં આવે ને તો આયા પડી રહેજે. અને એને જો જરૂર નહીં હોય અને ત્યાં મૂકવા આવશે તો હું રાખી નકર હું કાંઈ લેવા આવીશ નહીં. રે ભગવાન આ કયા ભવના ગુમડા હતા કે તે મારે શરીરે વળગાડ્યા. બધાય પીડા કરે છે એકે હારું ન નીકળ્યું. હાલ કામ કરવા દે હમણાં ઓલો આવી જાય. હો બા બે બે તમે જીવો છો હજી? કેમ તું કંઈક બીજું વિચારતો હતો? ના ના એક દી અશોકનો ફોન આવ્યો હતો કે બા જડતા નથી. મેં કીધું ગયા બેટા આ કઈ દોરી થોડી છે કે કાપી ન થાય. પણ હવે અશોકનો ફોન એવો હતો કે બા ક્યાંય લડતા નથી. નરેશભાઈને ફોન કર્યો છે ન્યા નથી. ઓલા ભાઈને ફોન કર્યો છે ન્યા નથી. મને કે તમારી ન્યા છે. મેં કીધું નહીં મારે એવું કરવા છે અહીંયા. એને હિસાબે તો મારું ઘર નવરું થઈ ગયું. હા બાય વહી ગઈ છોકરા લઈને ગઈ. પણ બેટા હા હું તારી પાસે એટલા માટે આવી કે આ અશોક તો મને હવે બહુ દુઃખ દે છે. શું કરે છે? આજે તો મારો નઢિયો દબાવતો હતો. હા કાઢો પડી ગયો. હા મિર્યા નહીં તમે? બધાય ભાઈ કા આવું વિચારો છો? ઉપરવાળાનો જ્યાં સુધી મને હુકમ નહીં આવે ને ત્યાં સુધી હું કેમ કરીને જાય? એ કોને એને હુકમ મોકલે ઉપરવાળો? કોઈ આવે માળા તો એને ફોન કરું. વિપુલ અશોક મને બાળવા તૈયાર થઈ ગયો. પછી નરેશ આવ્યો તો નરેશ મને ગમે એમ બોલીને ગયો. મને એમ હતું કે મારો નરિયો તો મોટો છે ને એ હમસું હશે પણ એ મને બોલવાના વેળ બોલી ગયો. પણ બેટા તું તો મારો વાલો દીકરો છે ને. અને બધાય તમને કેમ બોલે છે? કાંઈક તો છે ને લોસો તમારામાં. શું છે હોય મને કહો ને કે મારી કાંઈક ભૂલ થાય છે. જાત તો થઈ છે કે બધાય છોકરા તો ખરાબ ન હોય. એકાદો હોય. 4 માંથી એકે હારો છે? એ કે નથી હારો. ખોટા જીવો. હા શું કહું મારા સારે દીકરાઓ તમે તો હારા જ છો પણ ઓલી બધી વાડા ભેગી થઈને એને છે ને તમારા બધા એના મગજ ફેરવી નાખ્યા છે. હોય ગયું તમારા હિસાબે. બેને તો જ્યુસ બેને છે એને રેવા ગયો.
ઈ ક્યાં રહે બધા ભેગા થાય પછી અમે ક્યાં જવું? વિપુલ, તું તો એવું ન બોલે. એક તારો આશરો હતો ને હું આવી છું તને અને મળવા. તમે અટાણે ખોટા આવ્યો, મારો વારો નથી બા. હે, મારો નરેશભાઈનો છે. તમે હજી ગયા છો, તમારી ભેગી મારી બાઈ ગઈ છે. હવે આ કઈ છે નહીં, હું કરશું એમ? હું છે ને તારા ઘરમાં બધું કામ કરી દે, તને રાંધીને દે, મારાથી થાય. પણ હવે ઘરમાં એક રૂમ છે આમાં અવડી, જો આવડી, બરાબર? ઈ ભાડાની છે, હવે કઈ વિધું નથી, નવરા થઈ ગયા છે. હવે આમાં શું કામ હોય? અહીંથી આમ લાંબો થાય આમ હું તો પોતું થઈ જાય. આમાં કઈ બીજું કરવું પડે એવું છે નહીં. તમે શું કરશો અહીં? હાલો મને કયો. તો છે ને બેટા, તું જ મને કે ને કે હું હવે ક્યાં જાઉં. ઉપર ઉપર ઈ એ નથી બોલાવતો. ઈ એ છે ને હાવ દયા વગરનો થઈ ગયો છે. આમાં વાત એનો રહે કોઈ બોલે. મેં તમને બોલ્યા નતા તમે અહીં આવજો એમ, તો અહીં આવ્યા ને એમ ઉપર વ્યૂ જોવાય. એટલે આમ જો બધાય નિરાશ થઈ જાય, સારે ચાર છોકરા રાજી થઈ જાય. તો એક કામ કર ને, આમે છે ને હસકો મને કહેતો હતો કે તું રીંગણા ને તું ઝેર લાવીને ખાય ને હુઈ જા. તો બેટા તું લાવી દે ને. એ ક્યાં મળે? એનું લાવું તું આમ જો અહીંથી વો પડે જાય. હા, એનું લાવવું ઝેર નહીં નથી વિદ્યા. વિપુલ, હાસુ કહું બેટા, હવે તો હું તારા ભરોએ છું. ભલે ને તારા ઘરની બાઈ વહી ગઈ હોય, કોક દી તો આવશે ને, ત્યાં સુધી તારું ઘર બધું હું હાસવી દે. કપાળ મારું આવે કોક દી આવશે, કોક દી આવશે. હવે ગામડેથી લેવો તો ઈ વહી ગઈ. કેદી બુદ્ધિ આવશે હવે ડોહી તને? આય આવી હવે થોડુંક કઈ રૂઈ રહેવા દે. ઓય આવશે પાછે આવશે. હું આવે તારું કપાળ આવે, મરી જાય માણસ. અને આટલી કઈ નદી નહોતી આવી, એમાં પડી ન જવાય. એમાં પડવાનો વિચાર તો કર્યો તો, પણ વિપુલ એમાં તું મને યાદ આવ્યું ને એટલે હું કપાળ યાદ આવ્યો. હવે કઈ રહ્યું છે બાકી હળગાવાનું? હાલ નીકળ મારે ઘેર. ના. મારે આ મોરી નો નકરા આગળ દબ્બી દે નટીઓ. તું છે ને- હાથ જોડે છે હજી તો. તું છે ને મને આયા મારી નાખ, પણ હવે હસકારા કરે નરિયન કરે નસા ઉભા રહે. મારી ઘરે વારો જ નથી. આડી તાપી ઘણી આવે છે, નદી આવે છે, કૌવો આવે, ગમે એમાં પડી જવાનું. છેલે છે ને છેલે એ ડસી ડોસી તો ગયા ભાઈ. આખું તો બંધ કરી દઉં. અશોકને ફોન કરું. અત્યારે આ વિપલાનો ફોન. હા વિપુલભાઈ બોલો. એટલે ત્યાં ડોસીને હું ખવડાવ્યું તું? ઘાસ ખવડાવ્યું તું, ઘાસ. એ કઈ માણા તો છે નહીં, જનાવર છે. તમારે એ માથાકૂટ મૂકો ને, શું કામ છે એ કયો. અરે અહીંયા ડોસી મરી ગઈ, હું કામ છે સોયટો હતે. વિપુલભાઈ તમે શું વાત કરો છો? હા જોઈ જાય અહીંયા આવીને હું વાત કરું છું. અહીંયા મરી ગયા આવીને ડોસી. એટલે હું કહું વિપુલભાઈ, મરી ગયા છે ને, જરીક હજી એકવાર ચેક કરવું હોય તો કરી લ્યો. અરે ભાઈ તારે ફેરું ચેક કર્યું, હું એમાં ચેક કરવાનું? ઈ પાકું જ છે, એ ડોહી ગઈ જ છે હવે. અરે તો બહુ સારું, બહુ. બોલો બીજું. અરે હું બોલે હવે અહીંયા આવવું પડે, બોલવા વાળો થતો અહીંયા ન બધાને આવવું પડે. ભાઈ ન્યા શું આવે? મારી વાત સાંભળો. આ ઓલા દાનવાળા હોય ને એને છે ને આ કિડની, આખું, હાથ ને પગ ને બધું જાતું હોય ને તો બધું દાન કરી દો, સમજ્યા? એટલે હું આપણું નામય બને. અને આણે છે ને નકરું ઘી ને દૂધ ને એવું જ ખાધું છે, એટલે આની બે કિડની તો હારી થઈ છે. હું કહું એટલે સમજો. હા મોટા ભાઈ, તમે જો જિંદગીમાં મને હારામાં હારા સમાચાર આપ્યા હોય ને તો આ પહેલા આપ્યા છે તમે. બહુ સારા સમાચાર આપ્યા. અરે દાનવીરના દીકરા,
ડોહો સમાજમાં હું આબરૂ રહે પછી આ શાર પડી જશે શારમાંથી એકેય ન આવી અને ડોહીને દાન કરી દીધું. અરે પણ દાન કરી દો ને એમાં આપણું શારે નામ જ. અને જો આ નરેશ ભલે મોટા ભાઈ રહ્યા પણ પેલું નામ એમાં છે ને મારું લખાવજો. તું એક કામ કર હા તું અહીંથી લઈ જા ને તારે દાન કરવું હોય દાન કરીને કૂતરાને નાખવાનું હોય તો કૂતરાને નાખી દે પણ તું લઈ જાય બહુ દામનો દીકરો છો. એ ભાઈ મારે તને નથી આવું વિપુલભાઈ બરોબર. તમે પેલાને ફોન કરી દો એ લઈ જાય ભાઈ. બાકી મારે હું જો અત્યારે નહીં આવું કે ઓલું આ 12મું ઉત્તર ક્રિયા પાણી ઢોળ બરોબર એ રીસ કહેવાય ને એમાંય હું નહીં આવું. કારણ કે બા છે ને અત્યારે મને નથી લાગતું કે મારા હાથનું પાણી પીએ. એ ભાઈ મૂક ફોન મૂક લપ કરતો ફોન મૂક. એ હા એ ભગવાન તે આખરે મારી વાત સાંભળી ખરા હો તો હું આ ખુશીના સમાચાર મારી મીરાને તો આપું. તમે લોકો અહીંયા બેસો. મીરાબેન ભારતીબા ક્યાં છે? તમારે શું કામ છે? અશોક, હા હું બરાડા નાખો છો. અને આ લોકો કોણ છે? આ લોકો દામિની બેન અને એમના હસબન્ડ. હા આપણા આ ડોશીમાં વાત કરતા હતા એ જ ને. હા, તો તમે કહેશો કે અમારા ઘરે આવવાની એવી શું જરૂર પડી તમારે લોકોને? અમે બાને મળવા આવ્યા છીએ. બાને કેટલાય સમયથી મળ્યા નથી એ મંદિરે આવતા. તો ક્યાં છે? નથી. અને તમારે કામ પણ શું છે? બા જ્યાં હોય ત્યાં એ અમારો પ્રશ્ન છે, અમારા બા છે. તમે શું કામ ઘર સુધી આવ્યા છો? મીરાબેન, હું તમારા હાથ જોડું અને મને સીધી રીતે કહી દો કે બા ક્યાં છે. મારે બસ એમને મળવું છે, નહીં હું એમને મારા ઘરે લઈ જાઉં. તમારા બીજા બધા ભાઈઓના એડ્રેસ આપો ને. એ કોઈના એકના જ ઘરે હશે ને. એટલે તમે આમ શોખવટ કરો ને. તમારે મારા બાનું કામ છે કે મારા ભાઈઓનું? ભાઈઓનું કોઈ કામ નથી. ભાઈઓ તો મને બધા ખબર છે તમે કેવા છો. બાનું જ કામ છે. તો સાંભળો, બા 3 મહિના પહેલા જ ઓફ થઈ ગયા છે. શું? હા, અને હવે વધારે કંઈ પૂછપરછ ના કરવાની હોય ને તો જઈ શકો છો તમે લોકો. મીરાબેન, મજાકની રીતે હોય. આ બધું શું બોલો છો? એક જીવતી માને મારવાની કોશિશ કરો છો. શરમ નથી આવતી? અરે શેનો મજાક? દેખાતું નથી? આ બધું કેવી રીતે થયું? કંઈ નહીં, બાનો અમારી સાથે રહેવાનો સમય પૂરો થઈ ગયો હતો એટલે અશોક એમને મારા જેઠના ઘરે મૂકવા ગયા. બાની જીદ હતી કે એને ત્યાં નથી રહેવું, અહીંયા રહેવું છે. શું કામ? તમારા લોકો માટે. તમે બહુ દેખાડો કર્યો ને, પ્રેમ લાગણી. બસ બાને એ વાતનું દુઃખ લાગ્યું. અમારાથી નહીં, તમારાથી અલગ થવાનું દુઃખ લાગ્યું. એટલે બા બીમાર પડતા ગયા. જેમ વધારે ને વધારે બીમાર થયા, બાએ ખાવા પીવાનું છોડી દીધું અને છેવટે યમરાજ આવ્યા અને લઈ ગયા. આદિ, આપણે આવામાં લેટ કરી દીધું. અમને એવું હતું કે આજે નહીં તો કાલે બા અમને મળશે. અહીંયા ઘરે તો તમે આવવા ના દેત, છતાં પણ અમે હિંમત કરીને અહીંયા આવ્યા. તમારાથી નહોતા સચવાતા તો એકવાર અમને કહી દેવું તું ને, અમે લઈ જાત ને અમારા ઘરે. બસ, બાને જે થયું છે ને એમાં પણ ગુનેગાર તમે જ છો. બા એની જિંદગી જીવતા જતા ને, પણ તમે વચ્ચે આવ્યા અને પ્રેમ શું કહેવાય, લાગણી શું કહેવાય, દીકરા દીકરી શું કહેવાય, આ બધો દેખાડો કરી અને તમારો અહંગરો લાગ્યો બાને, એમાં જ બા જતા રહ્યા છે. હા, પણ એમાં તમારું શું ઘસાઈ ગયું હતું? કદાચ અમે બે એની મદદ કરતા હતા તો શું વાંધો હતો એમાં? એ ભાઈ એ અમારા ડોહીમાં હતા બરોબર. એટલે અમારે સેવા કરવાની હોય ને એટલે જોઈ, બરાબર રીતે જોયું કે તમે કેવી સેવા કરતા હતા. અને બહુ સારી સેવા કરી એટલે જલ્દી ભગવાને એની પાસે બોલાવી લીધા. આદિ, આમાં વાંક આ લોકોનો નથી. વાંક તો અમને મમ્મી પપ્પાનો જ છે.
આપણા બાનો જ છે કે આવી નાલાયક છોકરાને એટલો મોટો કર્યો. બસ હવે મર્યાદા ભૂલાઈ જાય ને એની પહેલા નીકળો અહીંયાથી. અરે શેની મર્યાદા? આ બીજા ઘરમાંથી આવી છો, તારા મા બાપ નથી એને તું આવી રીતે કરે છો? અને નીકળવાની વાત કરો છો તો જતા જ રહીશું. તમારા ઘરે રોકાવા નથી આવ્યા. અમે તો તમારા મોઢા પણ જોવા નથી માંગતા. બસ જેમને મળવા આવ્યા હતા એમને એકવાર મળી ન શક્યા ને એનો અફસોસ રહી ગયો છે. અને તું ક્યારેય તારા મમ્મી સાથે પ્રેમથી વાત તો ને જ કરી હોય ને તે. મને તો એમ થાય છે કે તને 9 મહિના પેટમાં રાખ્યો ને એ જ એની ભૂલ છે. તારી જેવા છોકરાને તો જન્મ જ નહોતો આપવાનો. હા, એનું જ તો પરિણામ ભોગ્યું ને એમને. જ્યારે જુઓ ત્યારે એનું અપમાન કરવું. અને હા, તમારી ધર્મપત્નીને આવ્યા એનો કેટલો સમય થયો હશે? 5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, એનાથી વધારે તો નહીં ને? વાહ. અરે આના કરતા તો તમારીમાં વાંઝણ રહી હોત ને તો વધારે સારું હોત. અને એક વાત યાદ રાખજો, તમને લોકોને અત્યારે તો બહુ શાંતિ મળી હશે કે તમારા બા આ દુનિયામાંથી જતા રહ્યા એટલે હવે ઘરમાં તમે બંને જણા એકદમ શાંતિથી રહેશો. બહુ સારું, શાંતિથી જ રહેજો આખી જિંદગી. અને તમને કહું ને તો તમારા બા જ્યારે પણ અમને મળતા હતા ને ત્યારે ક્યારે તમારી વિશે ખરાબ નથી બોલ્યા. અને તમારા મોઢે અમે ક્યારેય એમના વિશે સારું નથી સાંભળ્યું. આટલો ફરક છે એક દીકરામાં અને મામાં. હા તો શું નવાઈ કરી? વખાણ કરે જ ને. અમે રીતે સાચવતા હતા એમને એટલે વખાણ કરતા હતા, કોઈ દેખાડો નહોતા કરતા. હાલો આદિ, આ જડ વેચા છે, આ નહીં સુધરે. આ લોકો સાથે વાત કરવી જ નકામી છે. અને જો એ લોકોને સુધરવું હોત તો ક્યારના સુધરી ગયા હોત. હવે તમારું પતિ હોય ને તો તમે લોકો જઈ શકો છો. હા ચાલો આદિ. છે એક મિનિટ, એક વાત કહેવી તો તમને રહી જ ગઈ. હવે શું બાકી છે? આ તમારા બા મળતા હતા ને ત્યારે અમને કહેતા હતા કે તમારે કોઈ સંતાન નથી. આજે મારી દિલથી દુઆ છે, ભગવાનને હું પ્રાર્થના કરું છું કે તમને પણ એક સંતાન આપે અને એ સંતાન તમારા જેવું જ થાય. તમારા જેવું પાકશે ને તમને દુઃખ આપશે ને ત્યારે ખબર પડશે કે મા બાપની વેદના શું કહેવાય. હવે એ તો બોલ્યા કરે, આપણે બેસ.